તો આ છે જલ્પાબેન. તો ખરેખર અમારા ફ્રેન્ડ ને બધાને હાઈ કહી દો અને અમારી ચેનલ ને ખાસ કરીને સપોર્ટ કરવાનું કહી દો. મને જેવો સપોર્ટ કરો છો એવો આ લોકોને પણ કરો. એને પણ સારા એવા વ્યૂઝ આવે જ છે ને સારા એવા વિડીયો બનાવે છે. કેવું લાગે આમ જલ્પાબેન ને મળીને કેવું લાગે? અદ્ભુત અલગ લાગે ને આમ પછી આમાં સિરિયલ માં મળે એટલે તો ખબર હતી જ કે બેન ના મેરેજ છે બ્લોગ જોતા એટલે કે અહીંયા હશે જ લગભગ તો નસીબ હતા એટલે મળી ગયા. દિત્યાબેન છે ને અમારા માટે ખાસ કરીને આજ જાગ્યા છે. અમે ખરેખર દિલગીર છીએ કે તમારી નીંદર બગાડી. તો હાઈ કરી દો બધા દર્શક મિત્રોને. જો આ દિત્યાબેન છે, જોઈ લ્યો. અને આ છે જલ્પાબેન નું એ ઘર. જો આ જગ્યાએ જલ્પાબેન રહે છે. આ તેના મમ્મી અને પપ્પાનું આ ઘર છે. જો લિટલ સુપરસ્ટાર એકદમ એનું બોલવાનું મસ્ત છે. અત્યારે તો જો મૂડમાં નથી બેન છે ને, અત્યારે જાગ્યા છે પણ બોલે છે મસ્ત. એની ચેનલ છે દીકરા. આપણે કેટલી ચેનલ, કેટલાક સબસ્ક્રાઇબર છે આપણે દીકરા? બોલ 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 બોલ. ઊંઘમાં છે, બરોબર. મૂડ નથી એનું કારણ એવું છે કે ઈ છે ને અત્યારે સૂતી હતી અને જાગી છે એટલે દિત્યાબેન બરોબર મૂડમાં નથી. હાઈ કરજો દીકરા. જો આ છે દિત્યાબેન. જોયો છો ને બધા તમે? વાહ ભાઈ વાહ. જો એને નવીન લાગે છે, નવીન લાગે ને એ જો જોઈ આમ સેલિબ્રિટી છે એમ કેમ છે. એટલે આ બધી છે ને સોશિયલ મીડિયાની દુનિયા એવી હોય છે કે જે લોકો ખરેખર મોબાઈલમાં જોતા ને અમારી હારે એવું થાય. અમે ભલે અમે નાના એવા યુટ્યુબર છે પણ અમને પણ ઘણા જોઈને તો એ અમારા સામું જ જોયા રાખે. શું ને અમારા બ્લોગ્સમાં આવવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ખૂબ ના ના, અમને પણ ખરેખર વધારે તમારા કરતા અમે વધારે એટલે વધારે ખુશ છીએ. આ છે જલ્પાબેન અને આ છે લિટલ સ્ટાર દિત્યાબેન. જો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે મારા મામાના ઘરે આવ્યો હતો. મારા મામાનું ઘર છે ગુંદાળા ગામમાં, જે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલું છે. અને આ મારું મોસાળ છે. અને આ જગ્યાએ આજે મારા મામાના દીકરાની દીકરીનો સુંદર મજાનો પ્રસંગ હતો, લગ્ન હતા. એ લગ્નમાં અમે આવ્યા હતા. તો આ ગુંદાળા ગામ છે તે જલ્પાબેનનું ગામ છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે મકાન છે જલ્પાબેનનું. જલ્પાબેનના ઘણા બધા તમે વિડીયો અવશ્ય નિહાળતા હશો. તો આ છે જલ્પાબેનનું એ ઘર, એ મકાન. આ જલ્પાબેનનું ગામ છે ગુંદાળા. તો ચાલો જલ્પાબેન સાથે મુલાકાત કરીએ. અને અમને પણ સુંદર મજાનો અવસર મળ્યો કે આજે જલ્પાબેનને મળવાનું થયું. તો તમે જોઈ શકો છો આ છે જલ્પાબેનના એ મમ્મી અને પપ્પાનું મકાન, તેનું પિયર આ છે. આ રસ્તો છે તે વિસાવદર તરફ જાય છે. મેંદડાથી વિસાવદર તરફ આ રસ્તો જાય છે અને તેની એકદમ બાજુમાં જલ્પાબેનનું મકાન છે. આ છે ગુંદાળા ગામ અને આ છે જલ્પાબેનનું એ ઘર. તો ચાલો જલ્પાબેનની મુલાકાત કરીએ. તો આ છે જલ્પાબેનના મમ્મી અને પપ્પાનું આ ઘર. આ જગ્યાએ જલ્પાબેનનું બચપણ વીત્યું છે અને આજે અમને સુંદર મજાનો અવસર અને મોકો મળ્યો છે કે આજે અમને જલ્પાબેનના ઘરે આવવાનો અવસર મળ્યો. તો આ છે જલ્પાબેનના મમ્મી. જય શ્રી કૃષ્ણ. જોકે મારા મામી થાય, કાયદેસર રીતે તો મામી થાય. અમે અહીંના ભાણે જ છીએ અને ખૂબ સારો આવકારો આપ્યો. અને અત્યારે એકદમ તડકો છે પણ જો અમારા માટે ખાસ કરીને જલ્પાબેનને પણ આજે અમે જગાડ્યા. અને જો તમને સૌ પ્રથમ દિત્યાબેનને બતાવી દઈ. જો દિત્યાબેન છે ને અમારા માટે ખાસ કરીને આજ જાગ્યા છે. અમે ખરેખર દિલગીર છીએ કે તમારી નીંદર બગાડી. તો હાઈ કરી દો બધા દર્શક મિત્રોને. જો આ દિત્યાબેન છે, જોઈ લ્યો. અને આ છે જલ્પાબેનનું એ ઘર. જો આ જગ્યાએ જલ્પાબેન રહે છે. આ તેના મમ્મી અને પપ્પાનું આ ઘર છે. અને આજે અમને આ સુંદર મજાનો અવસર મળ્યો આ જગ્યાએ આવવાનો. અને આ છે અમારું ફેમિલી. જો તડકા ધોમમાં તૈયાર છે. આ જલ્પાબેનના બધા બિગ ફેન છે. આ બધા અમારે ખાસ કરીને પ્રિન્સી છે ને, એ દિત્યાના બહુ વિડીયો જોઈ છે. અમારે પ્રિન્સી અને ચાહત. અને એને અહીંયા આવ્યો ને એટલે એકદમ નવાઈ લઈ ગઈ
હા એને એવું થયું કે ભાઈ જલપાબેન નું મકાન છે, તો આ છે જલપાબેન ના મમ્મી, અને બસ હવે થોડીક વેટ કરી લઈએ એટલે આપણે જલપાબેન ને પણ મળીએ. તો ખરેખર આજે અમારે એક પ્રસંગ હતો, મારા મામાના દીકરાની દીકરીનો આ જગ્યાએ સુંદર મજાનો પ્રસંગ, એટલે કે લગ્ન હતા, અને લગ્નમાં એ મેરેજમાં અમારે આવવાનું થયું. અને અમને જો કે ખબર હતી કે આ જગ્યાએ જલપાબેન રહે છે, પણ જલપાબેનનું આ પિયર છે એટલે જલપાબેન વધારે ગુંદાળા ના હોય. પણ આજે અમારા ભાગ્ય સારા કે કુદરતી રીતે અમારો મેળાપ થઈ ગયો, અને અમને એવી ખબર પડી કે જલપાબેન એના મમ્મી પપ્પાના ઘરે છે, કારણ કે એના બેન છે, એના મેરેજ છે, એટલે જલપાબેન આવ્યા છે. તો ખાસ કરીને અમને પણ સુંદર મજાનો મોકો મળ્યો, અને મારા મામા અને જલપાબેન બંને પાડોશી છે, એટલે ખરેખર આજે અમને સુંદર મજાનો અવસર મળી ગયો. જો જલપાબેન આવ્યા છે, તો અમારા બ્લોગ્સમાં જલપાબેનનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખરેખર જલપાબેનને ખરેખર અમે પણ અભિનંદન આપીએ છીએ, કે કારણ કે ગામડામાંથી નીકળે છે અને સુંદર મજાની યુટ્યુબની દુનિયામાં, ખાસ કરીને સોશિયલ મીડિયાની દુનિયામાં ખરેખર જલપાબેને ધૂમ મચાવી છે. તે બદલ ખરેખર અમે દિલથી ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કે ખરેખર એક ગામડાના એક વ્યક્તિ છે અને છતાં પણ તેને એટલી બધી મહેનત કરી છે, એટલે કોંગ્રેચ્યુલેશન પણ કહીશું. અને અમારા બ્લોગ્સમાં આવવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ખૂબ બધાનો પણ આભાર, તમે બધા અહીંયા આવ્યા, મેળા મજા આવી અમને. ના ના, અમને પણ ખરેખર વધારે તમારા કરતા અમે વધારે એટલે વધારે ખુશ છીએ, કારણ કે આ વસ્તુ એવી બધી હોય કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર તો અમે પણ કામ કરીએ છીએ, પણ ખરેખર જે માણસ કામયાબ થતા હોય છે ને, જે ખરેખર મહેનત કરતા હોય ને, અમે જોઈએ છીએ કે તમે શરૂઆત કરી હતી ને ત્યાંથી ખરેખર બહુ કઠિન મહેનત કરી છે, અને તમારા પરિશ્રમથી, તમારી મહેનતથી તમે ખાસ કરીને મુકામ સુધી પહોંચ્યા, તેના હકદાર છો. તો આ છે જલપાબેન. તો ખરેખર અમારા ફ્રેન્ડ ને બધાને હાઈ કહી દો, અને અમારી ચેનલ ને ખાસ કરીને સપોર્ટ કરવાનું કહી દો. મને જેવો સપોર્ટ કરો છો એવો આ લોકોને પણ કરો, એને પણ સારા એવા વ્યૂઝ આવે જ છે ને સારા એવા વિડીયો બનાવે છે, બધા સપોર્ટ કરો. જો આ છે જલપાબેન, ખાસ કરીને મારા મામાના પાડોશી છે, અને સુંદર મજાનું વ્યક્તિત્વ ધરાવતા, ખાસ કરીને એનું ફેમિલી છે. જો તેના મમ્મી છે, પણ ખરેખર આવકારો એટલો મીઠો આપે ને કે તમને એમ લાગે કે આપણે અહીં બેઠા રહીએ. અત્યારે જો તડકો છે, ધોમ ધકતો તડકો છે, અને એને પ્રસંગ પણ છે, પણ અમારા માટે એને ખાસ કરીને ટાઈમ કાઢ્યો, કે બપોર વિચારે ખાસ કરીને નાની દીકરી એટલે કે દિત્યા ખૂબ નાની છે, સૂતી હતી, અને મેરેજ છે એટલે બધા કામથી થાકી પણ જતા હોય, છતાં પણ જો અમારા માટે ટાઈમ કાઢ્યો, એટલે અમે દિલથી ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો જલપાબેન ને હું ખાસ કરીને કહેવા માંગુ છું, અહીંયા બેસી જાવ બેન. કેવું લાગે આમ જલપાબેન ને મળીને? કેવું લાગે? અદ્ભુત અલગ લાગે ને આમ. ખબર હતી જ કે બેન ના મેરેજ છે, બ્લોગ જોતા એટલે કે અહીંયા હશે જ લગભગ, તો નસીબ હતા એટલે મળી ગયા આપણે. પણ ખરેખર એક આમ અલગ ફીલ થાય ને, આમ અલગ ફીલ લાગે ને. એનું કારણ એવું છે કે ભલે આપણે વિડીયોમાં સ્વભાવ પણ બહુ મસ્ત છે, એટલે બહુ મજા આવી. નકર જો ખરેખર મોટા ક્રિએટર કહેવાય, અમારા હિસાબે મોટા ક્રિએટર કહેવાય, કારણ કે કોણાના લાખની આસપાસ સબસ્ક્રાઇબર હોય ને તો એને કમેન્ટ હોય, સરખો જવાબ ના દેતા હોય. પણ જલપાબેનમાં એવું કાંઈ છે નહીં, એ ખરેખર બહુ સુંદર મજાનું વ્યક્તિત્વ ધરાવતા એ વ્યક્તિ છે, એટલે ખરેખર મને વધારે આનંદ મળ્યો. અને બીજા એવા ક્રિએટર છે, ખરેખર મારી લાઈફ ની અંદર તમે એક બીજા ક્રિએટર છો. પેલા ક્રિએટર મને મળ્યા હતા, દિલના બહુ ઉદાર હોય. પેલા મને મિલનભાઈ મળ્યા હતા ક્રિએટર, અને બીજા બેન છે, એટલે આ પેલા એવા બેન છે કે જે મને મળ્યા છે ને ક્રિએટર છે. તો ખરેખર ખૂબ ખૂબ મજા આવી, કારણ કે સરસ મજાના એવા ક્રિએટરો અને સાથી મળતા હોય છે, તો ખરેખર યુટ્યુબની દુનિયામાં, સોશિયલ મીડિયાની દુનિયામાં આગળ વધવાની ઘણી બધી મજા આવતી હોય છે. તો ખરેખર ખૂબ આનંદ થયો. તો જો મારી પાછળ બેઠા છે જલપાબેન, જોઉં તમે, ખરેખર હું બહુ ખુશ થઈ ગયો, કારણ કે આવા ક્રિએટરોને મળું ને ત્યારે ખાસ કરીને મને ઘણું બધું પ્રોટેક્શન એ માટે મળી જાય કે જે લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને, તેનું ઉમદા ઉદાહરણ જો જલપાબેન છે. 1 મિલિયન છે પહોંચવા આવ્યા છે, અને એકદમ સરળ સાદું ગામડિયા બ્લોગ બનાવે છે. એટલે ઘણા બધા લોકોને એવી માન્યતા હોય છે કે ભાઈ તમે ઠાઠમાઠ કરો, ઘણા બધા તમારી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય તો તમે આગળ વધી શકો. એવું કાંઈ નથી. જો અહીંયા સામાન્ય એન્ડ્રોઈડ મોબાઈલથી ચાલુ કરેલી ચેનલ અત્યારે મિલિયન્સની આસપાસ પહોંચી છે, તો
તો તમે ગમે ત્યાંથી શરૂઆત કરી શકો છો, કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરી શકો છો. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી, કોઈ પણ બેકગ્રાઉન્ડની જરૂર નથી. જો તમને કુદરતે કલા આપી હોય અને ખાસ કરીને તમને શરમ જો મૂકવાની તમને જાજી બધી એટલી બધી આત્મમનોબળ હોય ને તો તમે 100% આગળ વધી શકો છો. તો ખરેખર ફરીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને એટલો ટાઈમ આપવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજે ખરેખર જલ્પાબેન મળીને ખૂબ આનંદ મળ્યો. દિત્યાને તમારે દિત્યાને મળવું છે? હાલો 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 દિત્યાબેન આવી એની પાસે જાઓ. અહીં તમે બે આવતી રહ્યો. જો આ દિત્યાબેન આવ્યા જો લિટલ સુપરસ્ટાર. જો એકદમ એનું બોલવાનું મસ્ત છે. અત્યારે તો જો મૂડમાં નથી, બેન છે ને અત્યારે જાયગા છે પણ બોલે છે મસ્ત. એની ચેનલ છે દીકરા. આપણે કેટલી ચેનલ, કેટલાક સબસ્ક્રાઇબર છે આપણે દીકરા? બોલ 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 બોલ. ઊંઘમાં છે, બરોબર મૂડ નથી. એનું કારણ એવું છે કે એ છે ને અત્યારે સૂતી હતી અને જાગી છે એટલે દિત્યાબેન બરોબર મૂડમાં નથી. અને આજે અમને ખાસ કરીને પપ્પાને મળવાનો મોકો ના મળ્યો એટલે થોડુંક અમને ઓલું થાય છે કે એના પપ્પાને મળ્યા તો વધારે મજા આવે. ભવિષ્યમાં ક્યારેક મળી લેવું. તો જો આ છે દિત્યાબેન. તમે ઓમ તો બહુ જોવાનું કરતા હોય, આઈને મળી તો જો આમ હેલો આઈ કરી લે. આ બધા લોકોનું સપનું હોય ખાસ કરીને. હા જો હા આઈ કરી દો દીકરા. જો આ છે દિત્યાબેન. જોશો ને બધા તમે? વાહ ભાઈ વાહ. જો એની નવીન લાગે છે, નવીન લાગે ને એ જો જોઈ આમ સેલિબ્રિટી છે એની જેમ જોઈ એટલે આ બધી છે ને સોશિયલ મીડિયાની દુનિયા એવી હોય છે કે જે લોકો ખરેખર મોબાઈલમાં જોતા ને અમારી હારે એવું થાય. અમે ભલે અમે નાના એવા યુટ્યુબર છે પણ અમને પણ ઘણા જોઈને તો એ અમારે સામું જ જોયા રાખે. તો જો આ છે અમારું ફેમિલી અને આજે ખરેખર અમે આવ્યા સુંદર મજાનું. જો આ જલ્પાબેનનું મકાન છે, એના પિયરનું મકાન છે, એના મમ્મી ને પપ્પાનું મકાન છે. આ જગ્યાએ જલ્પાબેન રહે છે. તો આજે ખાસ કરીને એના દીદી છે, એના બેન છે, એના 7-8 દિવસ પછી મેરેજ છે. તો મેરેજમાં આવ્યા હતા અને અમને સુંદર મજાનો મોકો મળી ગયો આજે મળવાનો. તો ખરેખર બધા છે ને જલ્પાબેનનો ફરીથી ખૂબ ખૂબ આભાર માની દો. તો આ બ્લોગ્સ આપણે છે ને હવે અહીં સમાપ્ત કરીએ છીએ. નકર હું તો શું વાતું જ કર્યા રાખી. તો આજનો બ્લોગ્સ ખાસ કરીને તમને બધાને ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને પહેલી વાર ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પહેલી વાર ફેસબુક ઉપરથી અમારો વિડીયો નિહાળતા હો અને પહેલી વખત તમે આવ્યા હો તો ખાસ કરીને અમારી ફેસબુક ચેનલને ફોલો કરી દેજો. તો આ છે જલ્પાબેન અને આ છે લિટલ સ્ટાર દિત્યાબેન. જો ખૂબ ખૂબ ધન્યવાદ.